દુર્ગાગીરી ગુરુશ્રી વિશંભરી ચાંદોદમાં 45 દિવસના અનુષ્ઠાન તપ સાધના કરી રહ્યા છે। દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે વિશ્વવિખ્યાત ડભોઈ તાલુકાનું ચાંદોદ તીર્થ કે જ્યાં હજારો ઋષિમુનિઓએ અનુષ્ઠાન તપસ્યા કરી હોય, આ પવિત્ર સ્થળ નર્મદા નદી કિનારે આવેલ છે। હાલમાં નર્મદા જિલ્લામાં માં નર્મદાની પરિક્રમા અર્થે હજારો ભક્તો ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા તેમજ ચૈત્રી નવરાત્રિના દિવસો ચૈત્ર માસ દરમિયાન ચાલી રહ્યા છે। આ અરસામાં મૂળ બરવાળા તાલુકા વડિયા જિલ્લા અમરેલીના દુર્ગા ગુરુશ્રી વિશંભરી ગિરી ડભોઈના ચાંદોદ તીર્થ પ્રવાસ અર્થે નર્મદા દર્શને આવ્યા હોય માતાજીની પ્રેરણાથી અહીં 45 દિવસીય અનુષ્ઠાન અન્ન જળ ત્યાગ કરી સંકલ્પ લીધો છે। જે અનુષ્ઠાનનો પ્રારંભ તારીખ 28મી માર્ચથી કર્યો છે। ચૈત્રી નવરાત્રિ સાથે નર્મદા પરિક્રમા અવસરને ધ્યાનમાં રાખી વિશ્વ અને માનવ કલ્યાણના મુખ્ય હેતુ સાથે માતાજી દુર્ગાગીરી નર્મદા જળમાં કેળસમા જળમાં પદ્માસન લગાવી માતાજીની ભક્તિ અન્ન જળ ત્યાગ સાથે કરી રહ્યા છે। ત્યારે સ્થાનિક સહિત આસપાસના સંખ્યાબંધ ભક્તો દર્શને આવતા હોય નર્મદા જ્યાંથી સ્વયં સાક્ષાત આશીર્વાદ આપતા હોય એવી દક્ષિણ પ્રયાગ તીર્થની ચાંદોદ ભૂમિ તપોભૂમિ ગણવામાં આવે છે। અનેક સાધુ સંતો મહંતો યક્ષ કુબેર રાક્ષસ અને પશુ પક્ષીઓએ ભૂમિ ઉપર તપસ્યા કરી હોવાને લઈ પુરાણોમાં ચર્ચા છે। આવી પાવન ભૂમિ પર જ્યારે માતાજી સ્વયં અનુષ્ઠાન કરી રહ્યા છે, સ્થાનિક લોકો પણ આ પાવન પળને ધન્ય માની રહ્યા છે। માતાજી દુર્ગાગીરીના સેવક દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે દુર્ગાગીરી માતાજી આ પહેલાં પણ તેમના મુખ્ય આશ્રમ બરવાળા ખાતે શિવ આરાધના અર્થે શિવરાત્રિથી શિવરાત્રિ વાર્ષિક અનુષ્ઠાન આશ્રમ ખાતે બનેલ ગુફામાં 6 થી 7 વખત કર્યા છે। જ્યારે માતાજી દ્વારા 45 દિવસીય નર્મદા અનુષ્ઠાન બાદ દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રવાસે જઈ 12 જ્યોતિર્લિંગ પાસે આવેલ આશ્રમોમાં ભૂમિમાં ખાડો કરી તેમાં 13 માસનું અનુષ્ઠાન શિવ આરાધના અનુલક્ષી કરવાના છે। પ્રથમ સોમનાથ બાદ વિવિધ 11 જ્યોતિર્લિંગ ખાતે આ અનુષ્ઠાન થશે। ત્યારે માતાજીને આવી પ્રેરણા અને અનુષ્ઠાન કરવા એ પણ અન્નજળનો ત્યાગ કરી એ દેવી શક્તિ મળતી હોય તેવી અનુભૂતિ થઈ રહી છે। વિજ્ઞાન અને સંશોધનકારો માટે પણ અનુષ્ઠાન કઠોર તપસ્યા એક પડકારકારક જણાઈ આવે છે। જાણીતી અને પ્રસિદ્ધ ઉક્તિ છે કે રેવા તટે તપમ કુર્યાત મરણમ જાહ્નવી તટે। નર્મદાજીનો કિનારો એ તપ માટે ઉત્તમ છે અને કાશીમાં ગંગાજીના કિનારે મૃત્યુનું મહત્ત્વ છે। તો નર્મદાજીના કિનારે અનેક ઋષિમુનિઓ યક્ષો કિન્નરો ગંધર્વો કુબેરો પિશાચો દેવો દાનવો પ્રાણીઓ પક્ષીઓ દરેક જણે તપ કરેલા છે અને એટલા માટે નર્મદાજીના કિનારાની તશુભૂમિ એ તપોભૂમિ છે। આવી જ વાતોથી આકર્ષે અને અત્યારે અમરેલી જિલ્લાના વતની દુર્ગા મૈયાજી નર્મદાજીના કિનારે તપ અનુષ્ઠાન માટે પધાર્યા છે। નર્મદાજીના જળમાં પદ્માસન વાળી અને કેળસમા પાણીમાં બેસી અને 45 દિવસના અનુષ્ઠાનોનો એમણે પ્રારંભ કર્યો છે। ભૂતકાળમાં પણ એમના વિશે એવું કહેવાય છે કે એમણે ઘણા બધા અનુષ્ઠાનો કર્યા છે। શિવજીની પણ ઉપાસના કરી છે, તાપમાં બેસીને પણ તપ કર્યું છે, ગુફામાં બેસીને પણ તપ કર્યું છે। આ વખતે આવું 45 દિવસનું અનશન વ્રત એ નર્મદાજીના કિનારે પ્રસિદ્ધ ચક્રતીર્થના ઘાટે બેસી અને કરી રહ્યા છે। એમના દર્શન કર્યા ધન્યતા અનુભવીએ છીએ અને ખાસ કરીને નર્મદાજીને એવી પ્રાર્થના કરીએ છીએ કે એમણે આરંભ કરેલો આ અનુષ્ઠાન નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થાય, અનુષ્ઠાનમાં એમને સફળતા પ્રાપ્ત થાય અને એમનો જે હેતુ છે અનુષ્ઠાન માટેનો કે જનનું કલ્યાણ થાય અને વિશ્વનું પણ કલ્યાણ થાય, આવો પવિત્ર હેતુ એમનો જે છે એ પણ સિદ્ધ થાય એવી માં નર્મદાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું। માતાજી અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાળા ગામના છે। માતાજીનું નામ દુર્ગા માતાજી છે અને ગુરુનું નામ વિશ્વંભરગીરી બાપુ છે। વિશ્વંભરગીરી બાપુનો આશ્રમ ઢોળવા વડિયા તાલુકાના ઢોળવા ગામે આવેલો જે અમરેલી જિલ્લાનું છે। માતાજીના આશ્રમો 8 થી 9 જુદા જુદા જગ્યાએ છે, જેમાં માતાજીનું જન્મસ્થાન છે બરવાળા, જે અમરેલી જિલ્લાનું બરવાળા છે ત્યાં પોતાનો આશ્રમ પણ છે અને માતાજીએ આવી રીતના અનુષ્ઠાન ત્યાં બરવાળામાં કર્યા છે। માતાજીના 8 થી 9 જુદા જુદા આશ્રમો છે ને બરવાળાનું જે અનુષ્ઠાન છે માતાજીનું, જે શિવરાત્રિથી શિવરાત્રિ
એવા 6 થી 7 અનુષ્ઠાન આખા વર્ષના છે. હાલ અત્યારે અમે અહીંયા નર્મદાજીના દર્શન માટે નીકળ્યા હતા. એમાં ખાસ અમે અહીંયા સાણોદમાં ચક્રપાણી ઘાટ ઉપર અમે જ્યારે દર્શન માટે આવ્યા નર્મદાજીના, માતાજીને પ્રેરણા થઈ કે મારે અહીંયા અનુષ્ઠાન કરવું છે. એટલે માતાજીએ આ જગ્યા પસંદ કરી અને નર્મદાજીએ આવકાર આપ્યો. એટલે આજે લગભગ 6થો દિવસ છે. માતાજી 45 દિવસ અન્ન પાણી લીધા વગર અહીંયા અનુષ્ઠાન માટે બેઠા છે. મુખ્ય આ અનુષ્ઠાન માટે પાછળનું કારણ શું? બસ જનહિત. કોઈ માતાજીનો ઉદ્દેશ એના પોતાના માટે નથી. એમ જન ઉદ્દેશ, જનનું બધાનું કલ્યાણ થાય એના માટેનો ઉદ્દેશ, બસ એ જ ઉદ્દેશ. આગામી દિવસોના માતા અનુષ્ઠાનના તો પછી એના કઈ આયોજન થશે? આગામી દિવસોમાં 12 જ્યોતિર્લિંગના અહીંયા અનુષ્ઠાન 45 દિવસનું પૂરું થાય પછી બધા 12 જ્યોતિર્લિંગમાં એક મહિનાનું અનુષ્ઠાનનું આયોજન છે માતાજીનું પોતાનું, જ્યાં જમીનમાં ખાડો કરશે અને 1 મહિનો ત્યાં ખાડામાં અનુષ્ઠાન કરશે. ત્યાં પણ આમ અન્ન પાણી લીધા વગર એમનેમ જ બેઠા હોય. એટલે એમ સમજો કે લગભગ 13.5-14 મહિનાનું આખું માતાજીનું અનુષ્ઠાન અહીંયાથી ચાલુ થયું છે નર્મદાજી. નવરાત્રી ચાલી રહી છે, માતાજીનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે. જી, શ્રદ્ધાળુઓને શું કહેશો માતાજીના દર્શન માટે? ખાસ કરીને મારી તો વિનંતી છે બધાને, સાણોદવાસી તો બધા લગભગ આવે જ છે રોજે દર્શન કરવા, પણ બહારના ભાવિક ભક્તોએ લાભ લે એવી મારી વિનંતી છે.